શરૂઆત કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણોને આપેલ 10% અનામતનો સૌથી પહેલો લાભ હવે ગુજરાતના નાગરિકોને આવતીકાલથી મળશે। મહત્વનું છે કે સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં લાભ આપવામાં આવશે। 14 જાન્યુઆરી 2019 પહેલા સરકારી ભરતીની જે પરીક્ષાઓ આપવામાં આવી હશે તેમને લાભ નહીં મળે। જો કે 14 તારીખ બાદ લેનાર તમામ પરીક્ષાઓમાં આ લાભ મળશે। આર્થિક રીતે પછાત સવર્ણોને લાભ 14 જાન્યુઆરીથી ગુજરાતમાં મળવાની શરૂઆત થશે। તો કેન્દ્રના નિર્ણયને લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે। રાજ્યસભા લોકસભામાં ઈબીસી પસાર થયા બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ 16 જાન્યુઆરીથી દેશભરમાં ઈબીસી લાગુ થશે અને 14 જાન્યુઆરીથી ગુજરાતમાં ઈબીસી લાગુ કરવામાં આવશે। 8 લાખ કરતા ઓછી આવક અને 5 એકર કરતા ઓછી જમીનના માલિકને ઈબીસીનો લાભ મળશે। તમામ સવર્ણો કે જે આ કેટેગરીમાં આવતા હશે તેમને ઈબીસીનો લાભ મળશે। 14 જાન્યુઆરી 2019 પહેલા જે ભરતી થઈ હશે તેમને લાભ નહીં મળે, પરંતુ 14 જાન્યુઆરી બાદની તમામ સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં લાભ મળવા પાત્ર રહેશે। ભારત સરકારના 10% ઈબીસી અનામત બિલના નિર્ણય પર રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી ત્યારે તારીખ 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં તેનો અમલ થશે, જેને લઈ નાયબ સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે કે આવનારી તમામ સરકારી ભરતી અને અભ્યાસમાં આ નિર્ણયને લાગુ કરવામાં આવશે। અભ્યાસ જો કે ડોક્યુમેન્ટ બાબતે હજુ કોઈ સ્પષ્ટતા નથી, જેના માટે કેન્દ્ર સરકાર જે સૂચના આપશે તે મુજબ ડોક્યુમેન્ટ નક્કી કરાશે। તેમજ આ નિર્ણયનું અમલીકરણ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર હોવાની વાત કરી ત્યારે 10% ઈબીસી અનામત બિલ લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર થયું હતું। રાષ્ટ્રપતિશ્રીએ આ કાયદાને મંજૂરી આપી છે, એટલે ભારત સરકાર તરફથી ટૂંક સમયમાં આ અંગેના બધા નીતિ નિયમો, એના રૂલ્સ અને રાજ્ય સરકારોને જે સત્તા આપતું નોટિફિકેશન છે એ બધું જ ટૂંક સમયમાં બહાર પડશે। એટલે એ નોટિફિકેશન આવ્યા પછી તરત જ ગુજરાત સરકાર એના અન્વયે, એના નિયમો અન્વયે કામગીરી શરૂ કરશે। એના અંગે અત્યારે કોઈ વિચારણા કરવાની રહેતી નથી। જે હવે નવી ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, કોઈમાં ભરતીના નિયમો નક્કી થતા હોય, સંખ્યા નક્કી થતી હોય, ઇન્ટરવ્યૂ લેવા માટેની વ્યવસ્થા ગોઠવાતી હોય, છાપામાં જાહેર ખબર આપવાની બાકી હોય, એવા તમામમાં આ નિર્ણય લાગુ પડશે। તો કેન્દ્ર સરકારે આર્થિક રીતે 50 સવર્ણોને આપેલ 10% અનામતનો સૌથી પહેલો લાભ ગુજરાતના નાગરિકોને મળશે, ત્યારે મામલે રેશમા પટેલ અને દિનેશ બામભણિયાએ પ્રતિક્રિયા આપી છે કે અમલીકરણ થયા પછી કેટલા વિદ્યાર્થીઓને લાભ થાય છે, કઈ રીતનો લાભ થાય છે, એ બધું જોવું પણ વિશેષ છે। એટલે પહેલી નજરમાં તો સ્વીકાર્યું છે, આજ પણ સ્વીકારીએ છીએ, એ સારી વાત છે। અને ગુજરાતમાં તો એક મજબૂરી જ હતી કે એ લોકોએ અમલીકરણ કરવું પડે એવું હતું, મતલબ અમારે અમલીકરણ કરવું પડે એવું હતું, કારણ કે આટલા બધા આંદોલનો હતા, ઠેર ઠેર આક્રોશ હતો, ખેડૂતોમાં આક્રોશ છે, તો કંઈક તો કોડિયો નાખવો પડશે ને, એટલા માટે અમલીકરણ કર્યું, સારી વાત છે, કઈ વાંધો નહીં। દેર સે આયે દુરસ્ત આયે કર્યું છે, પરંતુ એમાં રહેલા ફાયદાને પણ વિશેષ રૂપમાં અભ્યાસ કર્યા પછી જ વિશેષ ટિપ્પણી કરી શકીએ કે ફાયદો કોને અને કેટલો। અમે ગુજરાતમાં ઓબીસીના અંધાતરક સમાવવા માટેના જે અમે ટેકનિકલી કાયદાકીય રીતે લડત કરી રહ્યા છીએ અને ઓબીસી કમિશનમાં પણ ભલામણ કરી રહ્યા છીએ અને સરકાર પાસે એની માંગણી અમારી ચાલુ રહેશે, યથાવત રહેશે। ટૂંક સમયમાં ગુજરાતના તમામ આંદોલનકારીઓ અને સામાજિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા એક મિટિંગનું આયોજન થઈ રહ્યું છે, લગભગ 20 તારીખ આસપાસ। જે તારીખ થશે એ પ્રમાણે એમાં જે સમાજના લોકો નક્કી કરશે એ પ્રમાણે આગળ રણનીતિ ચાલુ રહેશે। તો આર્થિક અનામત મામલે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર પ્રહાર કર્યા અને જણાવ્યું કે માત્ર જાહેરાત ન બની રહે, આર્થિક અનામતનો લાભ કઈ રીતે મળશે તે અંગે વિસ્તૃત ખુલાસો કરવો જોઈએ। તો આ તરફ વિપક્ષ નેતા પરેશ દાનાણીએ જણાવ્યું કે વિપક્ષ યુવાનોને 5 વર્ષથી જે લાભ મળવા જઈ રહ્યો છે તેની સાથે છે, પરંતુ અન્ય પક્ષના પરામર્શથી સારી રીતે બિલ લાવી શકાત, ઉતાવળે આંબા ન પાકે। આ બિલ માત્ર ચૂંટણીમાં રાજકીય રોટલા શેકવા અને વિપક્ષને વિશ્વાસમાં લીધા વિના ક્ષતિયુક્ત છે। છેવાડાના લોકોને તકલીફ ન થાય અને તેમને લાભ પહોંચે તે હેતુ હોવો જોઈએ। માહિતી ને વિગતો અને પૂરતી તૈયારી સાથે લાગુ કરે તો આવકાર્ય છે, પણ ખાલી જાહેરાત ના રહી જાય એની ચિંતા અમને અને ગુજરાતના સૌ લોકોને છે કે ખાલી મોટી મોટી જાહેરાત કરવા માટે ઉતાવળા થતા મુખ્યમંત્રી ને ભાજપના શાસકો ખરા અર્થમાં તૈયારી વગર જો આવી જાહેરાતો કરશે અને કેટલી ભરતી પ્રક્રિયાઓને એમાં રોકવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક જે યુવાનો ભરતી માટેની તૈયારી કરી રહ્યા છે એના તૈયારી પર, એના આત્મવિશ્વાસ પર
ખૂબ મોટું દબાણ થવાનું છે અને સાથે સાથે સરકાર જ્યારે જાહેરાત કરે તો કઈ રીતે અને કઈ પદ્ધતિથી લાગુ કરશે એનો પણ વિસ્તૃત ખુલાસો કરવો જોઈએ. કોંગ્રેસ પક્ષે ગુજરાત વિધાનસભામાં ખાનગી મેમ્બર બિલથી બિન અનામત વર્ગના આર્થિક રીતે પછાત યુવાનોને શિક્ષણ, આરોગ્ય અને રોજગારમાં 20% જેટલી અનામતની માગણી કરી હતી. આ 20%ની બદલે માત્ર 10%માં એક બહોળા સમૂહને સમાવવાનો ભારતીય જનતા પાર્ટીએ પ્રયાસ કર્યો છે અને એમાંય ઉતાવળે આંબો ન પાકે એમ સત્રના છેલ્લા દિવસે છેલ્લી કલાકે વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર પૂરતા નિયમો, પ્રાવધાનો અને માપદંડો નક્કી કર્યા વગર આ કાયદો લાગુ કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મને લાગે છે કે આ માત્ર ચૂંટણીઓ લડવા માટે, રાજકીય રોટલા શેકવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉતાવળ કરી અને ક્યાંક આવા લાભાર્થી વર્ગોને નુકસાન ન કરે એની સરકારે તકેદારી રાખવી જોઈએ. તો આર્થિક અનામતના નિર્ણયને ભાજપના નેતા વરુણ પટેલે આવકાર્યો. તેમણે જણાવ્યું કે ઐતિહાસિક નિર્ણય છે અને ઉત્તરાયણના પાવન પર્વ પર આ લાભ શરૂ થઈ રહ્યો છે ત્યારે પ્રારંભિક તબક્કે તેની સમીક્ષા કે વિરોધ યોગ્ય નથી. કે અનામતથી વંચિત આ સમુદાયની મોટા ભાગની અનામત રિલેટેડ જે તકલીફો હતી એ તકલીફ દૂર થઈ જવાની છે અને આ ઐતિહાસિક નિર્ણયને ઇતિહાસમાં નોંધ રહેવાની છે. એક ઐતિહાસિક નવી દિશામાં દરવાજો ખુલ્યો છે. બાકી તમે બધા અને દર્શકો અમને બધાને ઓળખો જ છો. એ તો 10નું 20, 30 જે કરાવવું પડશે એ કરાવી લઈશું. બધું સમય સૂચકતા પ્રમાણે સરકાર સંવેદના રાખી, મોટું મન રાખી અને વ્યવસ્થા કરશે અને બધા સાથે મળી અને પ્રયત્નો કરીશું તો આવનારા દિવસોમાં કોઈ એરર આવશે તેનો સોલ્વ કરાવીશું. પણ અત્યાર હાલ ઇનિશિયલ લેવલે આમાં ખોડ ખાપણો કાઢવું એ મને યોગ્ય નથી. જો માંગણી ઓબીસીની માંગ સાથે અનામત આંદોલન શરૂ થયું હતું, સરકારે ઈબીસી આપી દે ને ઈબીસીમાં તમામ ઓબીસીને સમકક્ષ લાભો જ મળવાના છે અને નહીં મળે તો એવા પ્રયત્નો કરીશું કે ઓબીસીને સમકક્ષ લાભો મળે. અત્યારે હાલ કંઈ પણ કેવું, વિરોધ કરવો, આની ખોટી સમીક્ષા કરવી અસ્થાને આ ખુશીનો પ્રસંગ છે. ઉત્તરાયણના પાવન પર્વની સાથે સાથે આ ઈબીસીના પર્વને પણ લોકોએ ઉજવવો જોઈએ. તો મોદી સરકારના મંત્રીમંડળમાં સામેલ મંત્રી અઠાવલે અનામત પર મોટું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે ઓબીસીને વધુ 10% અનામત આપવાની તરફેણ કરી છે. રામદાસ અઠાવલે કહ્યું છે કે નોકરી અને શિક્ષણમાં કુલ 75% અનામત હોવી જરૂરી છે. સવર્ણોને અનામત પછી ઓબીસીના વિરોધને ખાળવો જરૂરી છે. તો સવર્ણ અનામતથી દલિતો સામે લોકોનો ગુસ્સો ઓછો થશે. ઓબીસીમાં સબ કેટેગરીથી વંચિતોને અનામતનો લાભ વધુ આપવાની પણ તરફેણ કરી. તો રામદાસ અઠાવલે કહ્યું કે ઓબીસીને વધુ 10% અનામત મળે તો અનામતની ટકાવારી 70% પહોંચે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ઓબીસીને જે હાલ 27% અનામત મળે છે તે વધારી 37% કરવું જોઈએ. તો અનામત મુદ્દે રામદાસ અઠાવલે અનામતનો કુલ આંક 75% સુધી હોવો જોઈએ તેવો મત પણ રજૂ કર્યો. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અનામતને લઈ ફરી મોટું નિવેદન આપ્યું છે. 10% અનામત આપવાની તરફેણ કરી છે. તો નોકરી અને શિક્ષણમાં 75% અનામત હોવી જોઈએ તેવું માનવું છે. તો રામદાસ અઠાવલેના નિર્ણયને અલ્પેશ ઠાકોરે પણ આવકાર્યો છે. ત્યારે શું કહેવું છે અલ્પેશનું, આવો જાણીએ. સમગ્ર દેશમાં ઓબીસીની એપ્રોક્સિમેટલી 45%થી વધારે વસ્તી છે. ગુજરાતમાં 54% વસ્તી છે. એટલે અનામત મળી છે 27%. બીજી બાજુ અનામતના અંદર જે આવતી જ્ઞાતિઓ છે એમને હજુ ખબર પણ નથી કે અનામત શું છે. એવી જ્ઞાતિઓને અનામતનો ઉપયોગ કરતા શીખવાડવું પડશે, અનામત માટે જાગૃતિ લાવવી પડશે, એમનું શિક્ષણનું સ્તર સુધારવું પડશે. સાથે ઓબીસીને વધારે અનામત 10% એમણે કહી છે, પણ વસ્તીના આધારે ઓબીસીને 40%થી વધારે અનામત હોવી જોઈએ, જેના થકી જે નાની નાની જ્ઞાતિઓ છે જે હજુ સમાનતાની ધારામાં નથી આવી શકતી એને પણ આવવાનો અધિકાર મળે. તો રાજ્યમાં ઉત્તરાયણના પર્વની ઉજવણીને લઈ લોકોમાં ભારે ઉત્સાહ છે. જોકે કેટલાક વર્ષોથી ઉત્તરાયણના પર્વમાં દારૂની મહેફિલનું અમુક લોકો દ્વારા આયોજન થાય છે. ત્યારે પોલીસ પણ દારૂની રેલમછેલને રોકવા સતર્ક થઈ છે. જેમાં વડોદરામાં પોલીસે ઉત્તરાયણની ઉજવણી પહેલા 4 લાખના દારૂ સહિત 7 વાહન જપ્ત કર્યા છે. તેમજ બુટલેગર વિજય રાણા સહિત 12 શખ્સની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મહત્વનું છે કે કન્ટેનરમાં વાહન લાવવાને બહાને દારૂ લાવવામાં આવી રહ્યો હતો. તો વડોદરામાં ઉત્તરાયણની ઉજવણી પહેલા દારૂનો જથ્થો ઝડપાયો છે. કન્ટેનરમાં વાહન લાવવાને બહાને દારૂ લાવવામાં આવતો હતો. ₹4 લાખના દારૂ સહિત 7 વાહન સાથે 12 શખ્સની ધરપકડ થઈ છે.
તેમજ બુટલેગર વિજય રાણાની પણ ધરપકડ થઈ છે. તો વલસાડના ભૂમાપાડી પાસેથી દારૂ ભરેલ કારને પોલીસે ઝડપી છે. કારમાંથી 55,000થી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો છે. કાર સહિત 2 લાખનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો અરવલ્લીના બાયડ પાસે છેલ્લા ઘણા સમયથી બુટલેગરો બેફામ રીતે દેશી દારૂનો વેપાર કરે છે. ત્યારે હવે દારૂની ભઠ્ઠી પર ગ્રામજનોએ દરોડા પાડ્યા છે. રમોસ ગામ પાસે માજુમ નદીમાં ગ્રામજનોએ દરોડા પાડી 200 લીટરથી વધુ દેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. પરંતુ બુટલેગરો ફરાર થયા. તો આંબલિયા પોલીસને ઘણી વખત રજૂઆત કરી છે, છતાં પણ પોલીસે દરોડા ન પાડતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. વાત કરી રાજકોટની, તો રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાંથી પોલીસે 99 ડબ્બા શંકાસ્પદ વેજીટેબલ ઘીનો જથ્થો કબજે કર્યો છે. 3,15,000નો શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે સીલ કરી ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી છે. તો પોલીસના કહેવા મુજબ રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં આવેલ રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝમાં શંકાસ્પદ ઘી હોવાની માહિતી મળી હતી. આ સાથે ઘીના ડબ્બા પર લગાવવા માટેના સ્ટીકર પણ મળી આવ્યા છે, જેમાં દેશી ઘી હોવાનું લખવામાં આવ્યું છે. તો પોલીસે ઘી જથ્થાબંધ ભાવે વેચાતું હોવાથી તપાસ શરૂ કરી છે. એને ત્યાંથી ઘી દેશી ઘીના સ્ટીકરો પણ મળી આવેલા છે. આ લો ફેટ બનાવે છે, એમાં શું ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાયું છે એનું સાયન્ટિફિક એનાલિસિસ થઈને રિપોર્ટ્સ આવશે, પછી જ આપણે આગળનું કાર્યવાહી કરી શકીએ. તો રાજ્યમાં સિંચાઈના પાણીને લઈ અનેક સમસ્યાઓ છે. ખેડૂતો સિંચાઈના પાણી માટે અવનવી તરકીબ દ્વારા ડેમમાંથી પાણીની ચોરી કરે છે. ત્યારે જામનગરના સમા ડેમમાંથી પાણીની ચોરી અટકાવવા તંત્રે કાર્યવાહી કરી છે, જેમાં સસોઈ સહિત 3 ડેમ પર સુરક્ષા જવાન તૈનાત કર્યા છે. આમ ખેડૂત સિંચાઈ અર્થે ચોરી ન કરે તે માટે સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઉત્તરાયણના પર્વને લઈ લોકો પોતાના વતન જતા હોય છે. આ દરમિયાન ઓછી બસ હોવાને કારણે લોકો બસ પર બેસી જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. ગુજરાતી લોકો રાજસ્થાન તરફ જઈ રહ્યા છે. ત્યારે શામળાજી રતનપુર રોડ પર એક બસ લોકોની આ રીતે કેમેરામાં કેદ થઈ છે, જેમાં લોકો બસની ઉપર બેઠા છે. આ રીતે મુસાફરી દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, તે પણ એક મોટો સવાલ છે. માત્ર વિરમગામ પાસે અસામાજિક તત્વોનો વધુ એક આતંક સામે આવ્યો છે. શાહપુરના એક લુખ્ખા શખ્સની લુખ્ખાગીરી જાગૃત નાગરિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી છે. માર મારતા અજાણ્યા શખ્સની ટિકિટ બાબતે કંડક્ટર સાથે રકઝક થઈ, જે બાદ લુખ્ખાગીરી કરતો આ શખ્સ મંદિરમાંથી ઘંટ તોડી લાવ્યો અને બજારમાં રોફ જમાવતો નજરે ચડ્યો, જે બાદ આક્રોશમાં આવી જઈ કંડક્ટરને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી. આ કંડક્ટર સારવાર હેઠળ છે. તો વિરમગામ એસટીએ પણ ઘટનાની ગંભીરતા સમજી સ્થાનિકોને પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. તો સુરતના પીપોદરા ગામે તસ્કરોનો આતંક યથાવત છે. હવે પીપોદરા ગામમાં તસ્કરોએ મહિલાને બંધક બનાવી અને લૂંટ ચલાવી. આ દરમિયાન લોકો જાગી જતા તસ્કરોએ ફળિયામાં પથ્થરમારો કર્યો. 10 જેટલા તસ્કર રોકડ તેમજ દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ થતા પોલીસ કર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા. જિલ્લા પોલીસ કર્મીઓએ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. સવારના પીપોદરા ગામમાં આવેલ ટીનુબેનના ઘર ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ પથ્થરનો હુમલો કરી સોના ચાંદીના દાગીના અને થોડી રોકડ રકમ સાથે લૂંટનો બનાવ બનેલ છે. હાલ FSL, ડોગ સ્કોડ અને બીજા ટેકનિકલ ઉપકરણોનો સહારો લઈ હાલની તપાસ વગેરે ચાલુ છે. દરવાજો એ લોકો કુવાડીથી કાપી નાખ્યો, એટલે પછી એને આગળ ખોલીને 3 જણા અંદર જ ભરાઈ જાય. અંદર ભરાઈ જાય એટલે કબાટ જ તોડવા માંડ્યા. કબાટ તોડ્યો તો અંદર 30,000 રૂપિયા હતા, સોનાનો સેટ હતો, 2 જોડ ઝુમ્મર હતા, 3 જોડી હાંકડા હતા. પછી છોકરીનો નાની છોકરીની વીંટી 5 હતી, 30,000 રૂપિયા રોકડા હતા. પછી મારી ગળામાંથી ચેન તોડી, આ કાનબાની 6 કડી તોડી. તો અહીંયા ગાડી મને 3 ગોડા માર્યા. પછી હાથ પર ઉભો રહ્યો અને અહીંયા એક સપાટો મારેલો. તો સંસ્કૃતિ અને સંસ્કાર સભર સ્થાપત્ય કલાથી ભરપૂર એવું મોઢેરાનું સૂર્ય મંદિર છે, જ્યાં દર વર્ષે 14 જાન્યુઆરી પછી સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર સંક્રાંતિ પછી સૂર્ય પૃથ્વીની ઉત્તરમાં ગતિ કરે છે, જે ક્રિયાને ઉત્તરાયણ કહે છે. ત્યારે મોઢેરામાં આવેલ સૂર્ય મંદિરનું ઉત્તરાયણ પર્વે અનેરું મહત્વ છે. પ્રાચીન ભારતમાં ભવ્ય સ્થાપત્ય કલા અને અદ્વિતીય મંદિરના મંડપમાં સૂર્યદેવની પૂજા અર્ચના થતી.
આ સાથે મકર સંક્રાંતિ પર્વ ઉજવાય છે. મોઢેરા પ્રાચીન કાળમાં સૂર્ય પૂજકોનું મુખ્ય સ્થાન હતું. મહેસાણાથી 25 કિલોમીટર દૂર આવેલ સૂર્ય પ્રસિદ્ધ જે મંદિર છે તે સોલંકીઓના શાસનથી સુવર્ણ શક્તિ પ્રદાન કરે છે. જ્યારે સૂર્યોદય થાય ત્યારે પહેલું કિરણ મોઢેરા સૂર્ય મંદિરના ગર્ભમાં પડતું અને ગર્ભમાં રહેલ મૂર્તિને સ્પર્શ કરતું હશે તેવી માન્યતા છે. તો ઉત્તરાયણ બાદ મોઢેરા ખાતે 2 દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવાશે, જ્યાં દેશના નામચીન કલાકારો પોતાની કલાના કામણ પાથરશે, જેનો લાહવો પણ અનેરો હોય છે. બધા પ્રદેશોમાં તમને એટલા બધા જોવા નહીં મળે. ગુજરાતના પણ બીજા પ્રદેશોમાં, સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં, એ ઉત્તર ગુજરાતમાં છે. કારણ કે વાઘેલા વંશના રાજાઓએ સૂર્યને બહુ મહત્વ આપ્યું હતું. સૂર્ય ઉર્જાનો સ્ત્રોત છે અને ખગોળ સાથે સંકળાયેલું આ મંદિર છે. મોઢેરાનું સૂર્ય મંદિરની એક ખગોળીય ઘટના એ છે કે એક્ઝેક્ટ એ લાઇન ઓફ કેન્સર એટલે કે કર્કવૃત્તની ઉપર છે. 23.35 ઉત્તર અક્ષાંશ અને 72.75 પૂર્વ રેખાંશ ઉપર એ મંદિર એક્ઝેક્ટલી સ્થિત છે. એટલે એની આર્કિટેક્ચરની રીતે કે એ વખતના મોન્યુમેન્ટની રીતે આપણે જ્યારે જોઈએ તો એટલે બધા 1000 વર્ષ પહેલા બન્યું છે આ મંદિર, અને ઘણી બધી ભૂકંપ કે કુદરતી આફતો આવી છે પણ એ ટકી રહ્યું છે. આગળ વાત કરીશું અન્ય સમાચારોની. રોકા એક બ્રેક માટે. કરીને સમાચારોની તો પુણે નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેન પર અજાણ્યા શખ્સ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો, જેમાં બારીનો કાચ તોડી પથ્થર એસી કોચમાં પડ્યો. પરંતુ આ ઘટનામાં મુસાફરોનો આબાદ બચાવ થયો. જો કે તૂટી ગયેલ કાચ ઉપર પટ્ટો લગાવી ટ્રેન રવાના કરવામાં આવી. ત્યારે મહત્વનું છે કે વડોદરાથી ડેરોલ સ્ટેશન વચ્ચે આ ઘટના બની હોવાની શંકા સેવાઈ રહી છે. ત્યારે આ ઘટના બની છે, મુસાફરોનો આબાદ બચાવ થયો છે, પરંતુ અજાણ્યા શખ્સ દ્વારા ટ્રેન પર પથ્થર મારવામાં આવ્યો અને તૂટી ગયેલ કાચ પર પટ્ટો લગાવી ટ્રેન રવાના કરવામાં આવી. વડોદરાથી ડેરોલ સ્ટેશન વચ્ચે ઘટના બની હોવાની આશંકા છે. સદનસીબે મુસાફરોને કોઈ ઈજા નથી પહોંચી, પરંતુ ટ્રેન પર પથ્થર મારવાની ઘટના સામે આવી છે. સંવાદદાતા વિવેક ફોન લાઈન પર. વિવેક, વડોદરા ડેરોલ સ્ટેશન વચ્ચે ટ્રેન પર પથ્થરમારાની ઘટના સામે આવી છે, શું હતી ઘટના? તો હાલ કેટલીક ટ્રેનો સુપરફાસ્ટ ચાલતી હોય છે, તેમાં વડોદરાથી નીકળીને ગોધરા તરફ જતી પુણે નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેન પર એક પથ્થર પડ્યો હતો, જેમાં આ એક ડેરોલ સ્ટેશન થી ગોધરા વચ્ચેનો એક બનાવ બન્યો હતો, જેમાં એક પથ્થર પડવાના કારણે એસી કોચમાં આ પથ્થર પડ્યો હતો અને B7 સીટ પર પથ્થરમારો થયો એવું કહેવાય છે. જ્યારે ટ્રેનને તત્કાલ આ પથ્થર મારવાને લીધે ગોધરા સ્ટેશન પર થોભી રાખવામાં આવી છે અને તે થોભી રાખીને આરપીએફના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એનાથી તપાસ હાથ ધરી હતી કે આ પથ્થર કેવી રીતે પડ્યો અને કોઈને ઈજાગ્રસ્ત થયા છે કે કેમ, પરંતુ કોઈ ઈજાગ્રસ્ત થયું નહોતું અને ટ્રેનને સહી સલામત આગળ ધપાવવામાં આવી હતી. ત્યારે આરપીએફના જવાનો વધુ તપાસ હાથ ધરી છે કે આ પથ્થર ક્યાંથી ક્યાં પડ્યો છે, ત્યાં આ પથ્થર કેમ મારવામાં આવ્યો હતો. જી બિલકુલ વિવેક, આભાર માહિતી બદલ. તો અજાણ્યા શખ્સ દ્વારા મારવામાં આવેલ પથ્થરને લઈ હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. આગળ શું કારણ હતું, કોણ શખ્સ હતો, તે બાબતે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તો આ તરફ વડોદરાના પતંગ બજારમાં એક મોબાઈલ ચોર ઝડપાયો છે. સીટી વિસ્તારના માંડવી પતંગ બજારમાં મોબાઈલ ચોર પકડાયો છે. મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોબાઈલ ચોર બજારમાં આવતા સ્થાનિકોએ ઝડપ્યો. પોલીસ સ્ટેશનમાં 11 મોબાઈલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે આખરે આજે ચોર પકડાઈ જતા જનતાએ ચોરને માર માર્યો છે. ત્યારે પતંગ બજારમાં મોબાઈલ ચોર ઝડપાયો છે. સમાચારોમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. હવે નજર કરીએ અત્યાર સુધીના મહત્વપૂર્ણ સમાચારો પર. આર્થિક રીતે 50 સવર્ણોને આપેલ 10% અનામતનો સૌથી પહેલો લાભ ગુજરાતના નાગરિકોને મળતો શરૂ થશે. સરકારી નોકરી તેમજ શૈક્ષણિક સંસ્થામાં લાભ આપવામાં આવશે. 14 જાન્યુઆરી 2019 પહેલા સરકારી ભરતીની જે પરીક્ષા આપવામાં આવી હશે તેમને લાભ નહીં આપવામાં આવે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેના નિવેદન પર અલ્પેશ ઠાકોરની પ્રતિક્રિયા. રામદાસ અઠાવલેના નિર્ણયને અલ્પેશે આવકાર્યું કે ઓબીસીને વધુ 10% અનામત આપવી જોઈએ. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા પદયાત્રાનું આયોજન. મનસુખ માંડવિયાએ વીટીવી સાથે વાત કરતા જણાવ્યું, ગાંધી મૂલ્યો અને બુનિયાદી શિક્ષણને લઈ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ખેડૂતોના દેવા માફી મુદ્દે જણાવ્યું, ખેડૂતો માટે સરકાર ટકાઉ નિર્ણય લેશે. એક વખત ખેડૂતોના દેવા માફ કરવું તે યોગ્ય નથી. અમદાવાદ એરપોર્ટ પર વાઇબ્રન્ટને લઈ તૈયારીઓ પૂરજોશમાં. પાયલોટિંગની તમામ ગાડીઓ એરપોર્ટ પર લઈ આવ્યા. એરપોર્ટ પર પાયલોટિંગની ગાડીઓની મિકેનિકલી કામગીરી શરૂ કરવામાં આવી. તો એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન કરાશે.
જયંતિ ભાનુશાળીની હત્યાના આટલા દિવસો બાદ પણ હજુ સુધી તપાસ એજન્સીઓ નિષ્ક્રિય. તપાસ એજન્સીઓએ પ્રશાસનને પત્ર લખ્યો. વાયબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં બંદોબસ્ત નહીં કરી શકે તેવી રજૂઆત કરી. મહેસાણાના વિસનગરમાં જૂથ અથડામણની ઘટના સામે આવી. ખેતરમાં વૃક્ષ કાપવા બાબતે બે જૂથ સામસામે. બંને જૂથે સામસામે પથ્થરમારો કર્યો. મામલો વણસતા પોલીસે ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા. 8 વ્યક્તિઓને ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા. શામળાજીમાં જોખમી મુસાફરીનો એક વિડીયો વાયરલ થયો છે. ઉત્તરાયણમાં પોતાના માદરે વતન જનાર પ્રવાસીઓનો દસારો. શામળાજી રતનપુર હાઈવે પર બસનો વિડીયો વાયરલ. લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. અકસ્માત થાય તો જવાબદાર કોણ? સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોનો આતંક. જૈન સમાજના ગુરુ શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાને અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડ્યું. જૈન સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો. પોલીસે અરજી આપી તત્વોની ધરપકડ થાય તેવી માંગ કરી. અરવલ્લીના બાયડ પાસે દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ પાડ્યા દરોડા. રમોસ ગામ પાસે માજુમ નદીમાં ગ્રામજનોએ દરોડા પાડી 200 લીટરથી વધુ દેશી દારૂનું જથ્થું ઝડપી પાડ્યું. ગ્રામજનોએ દરોડા પાડતા બુટલેગર ફરાર થયા. આંબલિયા પોલીસને ઘણી વખત રજૂઆત કર્યા બાદ પણ પોલીસે દરોડા ન પાડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. વલસાડના ભૂમાપાડી નજીક દારૂ ભરેલ કાર ઝડપાઈ. પોલીસે ચોક્કસ બાતમીના આધારે દારૂ ભરેલ કાર ઝડપી પાડી. કારમાંથી 55,000થી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો. કાર સહિત કુલ 2 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. સવર્ણ અનામત પર કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે વાંધો ઉઠાવ્યો. ગરીબ સવર્ણ માટે 10% અનામતનો વિરોધ કર્યો. રામદાસ અઠાવલેનું નિવેદન, અનામતથી સવર્ણો પ્રત્યે દલિતોનો ગુસ્સો ઓછો થશે. ઓબીસી કોટા 37થી વધારવાની રામદાસ અઠાવલેની માંગ. ઓબીસીમાં વંચિતોને ન્યાય આપવા ઉભી થાય નવ સબ કેટેગરી. સમાચારમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર.